ટ્રેડ ડીલ અંગે અમેરિકા સાથેની 2 દિવસીય બેઠક આજે પૂર્ણ થઈ છે અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વાટાઘાટો આગળ વધી રહી છે અને આ અંગે સંપૂર્ણ વિગતો આપવા માટે સહયોગી કરણ મેઘાંતી આપણી સાથે જોડાઈ ગયા છે। કરણ, અમેરિકા સાથે 2 દિવસની આ બેઠકમાં ટ્રેડ ડીલ અંગે શું વાતચીત થઈ? જી, તો આ 2 દિવસનો સૌથી એક એક્સાઇટિંગ અને ચર્ચાનો મુદ્દો હતો બિઝનેસ જગતમાં એ હતો કે યુએસ અને ઇન્ડિયા વચ્ચે જે ટ્રેડ ડીલ પર વાતચીત ચાલી રહી છે અને યુએસના જે ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ છે તે ઇન્ડિયામાં હતા। હવે તેમણે આ જે બેઠક છે 2 દિવસની એ પૂરી થઈ ગઈ છે અને વાણિજ્ય મંત્રી જે આપણા છે પિયુષ ગોયલ તેમણે આ જે બેઠક થઈ છે તે અંગે આજે ટ્વીટ કરીને માહિતી આપી છે। હવે તેમનું કહેવું છે કે વાતચીત જે છે તે સકારાત્મક દિશામાં આગળ વધી છે આ બેઠકમાં, સાથે જ ભવિષ્યની જે પણ જરૂરિયાતો હશે તેને ધ્યાનમાં રાખીને જે જરૂરી ચર્ચાઓ છે તે પણ આ બેઠકમાં કરવામાં આવી છે। સાથે જ આર્થિક ભાગીદારીને વધુ મજબૂત કઈ રીતે બનાવી શકાય તે વિશે પણ ચર્ચા જે છે તે આ બેઠકમાં થઈ છે। તો બીજી તરફ ભાગીદારી માટે નવી તકો પણ જે છે તે અહીંયાથી ભારત અને યુએસના જે રિપ્રેઝેન્ટેટિવ્સ છે તે શોધવાના છે, જેથી આગળ જતાં જે ભારત અને યુએસના ટ્રેડ રિલેશનશિપ છે તે સારા અને સક્ષમ હોય તે માટેનું જે ફોકસ છે તે આ બેઠકમાં રહ્યું હતું। સાથે જ અત્યંત સર્જનાત્મક અને સકારાત્મક વાતચીત જે છે તે થઈ હોવાનો દાવો જે છે તે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ જે સાહેબ છે તે કરી રહ્યા છે। સાથે જ ફેબ્રુઆરીમાં સ્થાપિત જે ફ્રેમવર્ક હતું આખી ટ્રેડ ડીલનું તેના પર પણ એક સકારાત્મક ચર્ચા થઈ હોવાનું અપડેટ જે છે તે આ જે બેઠક છે તેમાંથી સામે આવી રહ્યું છે। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। અને ત્યારે જ